લોકો સ્વચ્છતાનું મહત્ત્વ સમજે તે અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વડોદરાના વિવિધ 19 વોર્ડમાં કરવામાં આવ્યું. એના અનુસંધાનમાં આજે વોર્ડ નંબર 13માં પણ ખંડેરાવ માર્કેટ ખાતે એક નાટક કરવામાં આવ્યું, જેના અંતર્ગત લોકો સ્વચ્છતાનું મહત્ત્વ સમજે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને કાપડની થેલીનો ઉપયોગ કરે તે લોકોને સમજાવવામાં આવ્યું છે. વડોદરા શહેર આપણે આમ જોયું કે અત્યારે સુરક્ષાની બાબતમાં ગુજરાત રાજ્યમાં નંબર 1 પર છે અને તે જ અનુસંધાનમાં લોકોનો પણ અત્યારે એ જ અભિપ્રાય છે કે લોકો બને ત્યાં સુધી કચરો કચરાપેટીમાં જ નાખે અને ઘણા ખરા લોકો અત્યારે મોટે ભાગે કાપડની થેલીનો ઉપયોગ કરે છે અને તે જ રીતે આખા વડોદરા શહેરમાં બધી જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ થાય અને લોકો કચરાપેટીમાં જ નાખે, એટલે કે ડોર ટુ ડોરમાં જ નાખે અને કરી પણ રહ્યા છે લોકો. આ વખતે અમે શેરી નાટક દ્વારા એક પ્રયોગ કરીએ છીએ કે શેરી નાટક દ્વારા થોડુંક રસપ્રદ રીતે લોકોને માહિતી આપવામાં આવે છે, જેથી લોકો જુએ પણ છે અને એની મજા પણ માણે છે અને સંદેશો પણ મેળવે છે. સ્વચ્છતા બાબતે અને પ્લાસ્ટિક ન વાપરવા બાબતની જનજાગૃતિના નાટક ભજવવામાં આવ્યા છે. શક્ય હોય ત્યાં લગી પ્લાસ્ટિકનો ઉપયોગ ના જ કરે અને ડોર ટુ ડોરની કચરો લેવા માટે જે આવતી ગાડી હોય એની જ અંદર કચરો નાખવામાં આવે અને કચરો અલગ અલગ સેગ્રીગેટ થાય એ રીતનું આજુબાજુના રહીશો અને દુકાનદારોને સમજ આપવામાં આવેલી છે. એના માટે સ્વચ્છતાની ડ્રાઈવ લઈએ છીએ, એમાં પ્લાસ્ટિક જપ્ત લઈ અને દંડ પણ લેવામાં આવે છે અને પ્લાસ્ટિકની થેલીઓ ના વાપરવા અંગે સૂચન પણ આપવામાં આવે છે.